लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। આ ટ્રેક્ટરમાં આપણે મસ્ત મજાનું જે અહીંયા સનરૂફ ફિટ કર્યું છે, પણ આ જો આમ થવાનું કારણ ટ્રેક્ટર આપણું છે ને જે ખાડામાં આવી રીતે હલવાઈ રહ્યું છે. અહીં જબરો ખાડો હતો. જય શ્રી રામ, જય બજરંગબલી ડાયરા ને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું આપણે છોટું સાહેબ વ્લોગમાં. ને ભાઈ છે ને ઘણા ટાઈમથી કંઈક કન્ટેન્ટ કરતા હતા કે કંઈક કન્ટેન્ટ જડે ને તો આપણે વિડીયો બનાવી તો મળી ગયો ભાઈ આપણો કન્ટેન્ટ. આ રહ્યું જો આપણું કુબોટા ટ્રેક્ટર આવી ગયું છે અને મસ્ત મજાનું કુબોટા ટ્રેક્ટર અહીંયા પડ્યું છે. અને આપણે આગળ આવ્યા ને તો આપણે જોવા મળ્યું કે આ જે જુગાડ કરેલો છે ને આ જુગાડ બંને બાજુ આ જુગાડ કયા કામ માટે આવે છે એ જરી કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો. અને આ આપણા ટ્રેક્ટરમાં છે ને મસ્ત મજાના આપણે પંચિયા જોડાવેલા છે અને પંચિયા છે ને આપણે આડા પંચિયા હાંકવાના છે. આપણે આવ્યા પહેલાં બાપા અડધા પંચિયા તો હાંકી લીધા હતા અને પાછળ જો આપણા ટ્રેક્ટરમાં આડા પંચિયા હાંકલ છે ને આપણે થોડા ઘણા હાંકવાના છે. અને બીજા નંબરની તમને ટ્રેક્ટરની ખાસિયત કહું ને તો આ ટ્રેક્ટર છે સિંગલ લિફ્ટ વાળું, કે એમાં ડબલ લિફ્ટ આપેલી નથી. આપણે દેશી જુગાડ કરી અને મસ્ત મજાની જો અહીંયા ડબલ લિફ્ટ ફિટ કરેલી છે. ત્યાં આપણે 2 બોલ નાખેલા છે એટલે જ્યારે લિફ્ટ નીચે આવતી હોય ને તો વધારે નીચે ના કરી જાય. અને બીજા નંબરનું છે ને આ ટ્રેક્ટરમાં આપણે મસ્ત મજાનું જે અહીંયા સનરૂફ ફિટ કર્યું છે. આર્યું ને આ ટ્રેક્ટરમાં છે ને સનરૂફ ફિટ કરવાનો ખર્ચો છે ને એપ્રોક્સિમેટ કદાચ લાખ રૂપિયાની આસપાસ આવ્યો હોય. તો તમે પણ આવા આ જુગાડ માટે આપણે એક લાઈક કરી દેજો, બરોબર. આ ટ્રેક્ટર કેવું લાગ્યું ને ભાઈ હાલો હવે છે ને મસ્ત મજાના પંચી આપણે હાંકી લઈ. તો ભાઈ આપણે વાત થઈ હતી ને કે કુબોટા ટ્રેક્ટર આપણે હાંકવાના હતા. ટ્રેક્ટર ઉપર આપણે બેસી ગયા છે ને જે આપણે છે ને સ્લેપ માર્યો છે ને આપણું ટ્રેક્ટર સ્ટાર્ટ થઈ ગયું છે. તો ટ્રેક્ટર ચલાવતા પહેલાં આપણે છે ને આપણા પૈસા પાછળના ઇન્ક્રીમેન્ટને આપણે ઉપર લઈ લીધા. અને હવે છે ને આપણે ટ્રેક્ટરને નાખ્યું રિવર્સ ગેરમાં. હવે છે ને આ જે આગળ ઓલો થોડો ખાંચો હોય ને ત્યાં જવા દેવાનું છે. ચાલો ભાઈ પહેલાં તો છે ને ત્યાં જવા દઈ. અને આમાં છે ને બહુ એવું કંઈ છે નહીં ખાસ, કેમ કે આ અત્યારે હાંકવાનું છે ને એ આપણે આડા પંચી હાંકવાના છે. ઊભા પંચીમાં તો ચા હોય એ આપણે આવડતા નથી. જો કેમ હાલે છે બાકી આપણું ટ્રેક્ટર. હાલો આપણે છે ને જરીક વાં જઈને ખરાડો કરીને તમને બતાવીએ કે જે આગળની જે આપેલી છે એનું હકીકતમાં શું કામ છે ને એ તમને આગળના વ્લોગમાં જ બતાવીશું. તો ભાઈ આપણે છે ને ચાલુ કરી દીધું છે. આનું કામ છે ને એ જો આ ચાને છે ને ત્યાં રહે એટલે આપણે છે ને ટ્રેક્ટર આડાવરું ના જાય. અને આ બાજુ પણ એ બીજી બાજુ છે, કેમ કે આ બાજુ આવશું ત્યારે આ કામ આવીએ. અને જો આપણે પાછળ નીકળી પે ને નીચે કરી નાખીએ. અને જો હવે ધીરે ધીરે જવા દે એટલે તમને છે ને બતાવો છે જો આવી રીતે. પણ આ જો આમ થવાનું કારણ આ ટ્રેક્ટર છે ને આવી રીતે થવાનું કારણ કેમ કે આ છે ને અત્યારે ટ્રેક્ટર હતું ને એ આપણું 2 વ્હીલ ડ્રાઈવમાં હતું. અને જો હવે આપણે એને 4 વ્હીલ ડ્રાઈવમાં નાખશું એટલે જો હવે સીધે સીધું હાલવા મળશે. તો માંડ્યું ને હાલવા. આ જે 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવની ભાઈ ઘણી બધી ખાસિયત હતી. અને જો આને સીધે સીધું જવા દેવાનું આવી રીતે એટલે પાછળ વાંધો ના આવે, જોવું ના પડે. ટ્રેક્ટર આપણું છે ને જે ખાડામાં આવી રીતે હલવાઈ રહ્યું છે. અહીં જબરો ખાડો હતો. હવે આને કઈ રીતે કાઢવાનું છે ને એનો આપણે કંઈક દેશી જુગાડ કરવો જોશે. જો ટ્રેક્ટર આવી રીતે હલવાઈ રહ્યું છે, આ સાઈડથી ઊંચું છે. હાલો કંઈક આનો દેશી જુગાડ હવે કરી ફટાફટ. હાલો ભાઈ આનો ફટાફટ દેશી જુગાડ કરી. આપણો નીકળી ગયા ને ઓલો ખાડો જે હતો ને એને એટલે શું કે આપણે લેવલ કરી છે. ખાડો જબરો થઈ ગયો હતો એ તો ભાઈ કુબોટા હતો ને 4x4 એટલે નીકળી ગયું. 4x2 હોય તો ના નીકળે આવી રીતે હલવાઈ તો નામી રહ્યું હતું. ઘણી વાર કાહ કરીને નીકળો, બરોબર. માન ટ્રેક્ટર નીકળ્યું છે જો જાય જતા. તો ભાઈ ઉનાળામાં 5 પંચી હાંકવામાં એ 4x4 હોય તો જ કામ કરે ભાઈ. મહા મુસીબતે છે ને ઓલું નીકળું તો બરોબર. અને જો હવે રિવેસ લઈએ છે ભાઈ, પાછી હરાડો કરી બરોબર. અને બહુ યાર આમાં એકચ્યુઅલીમાં ફસાઈ ગયું હતું ટ્રેક્ટર હબાવનું. એ તો માંડ નીકળું. જો આ છે ને આનું સિગ્નલ આપે છે રેડી આવી રીતે ભાઈ છે ને એનું સિગ્નલ આપે છે. ને હવે છે ને ભાઈ હવે આપણે આને ફટાફટ બધું જો આટલું ફિનિશ કરવાનું હોય બતાવી લઈએ. હાલો ભાઈ અહીંયા છે ને બધું વકાઈ ગયું છે ને હવે ભાઈ પાછા નીકળી ગયા લીમડાને છાંયે ટ્રેક્ટર મૂકવા. અને ત્યાં જઈને બાપાને ફોન કરવાનો છે કે હવે કંઈ વધારે રાખવાનું છે કે નથી રાખવાનું. બાકી હવે સીધા છે ને ઘર ભેગા થઈ જશું બરોબર. બધું જ હાંકી લીધું આટલું. અને ચા કેવા પડ્યા એ જીરીક મને કહી દેજો. આપણે પછી પાડ્યા નથી, પહેલી વાર જીરીક હાંક્યું છે બરોબર. અને જવા રહ્યું ટ્રેક્ટર બહુ મસ્ત લાગે છે ભાઈ. અને હવે છે ને બાપાને ફોન કરી લઈ બીજા હાંકવાનું હોય તો ઠીક છે ને હવે ઘર ભેગા થઈ જાય. The next day. બીજો દિવસ ઉગી ગયો છે ને બીજા દિવસના રામ રામ. અને ભાઈ છે ને નીકળી ગયા હતા ખંભાળીએ જવા માટે. ખંભાળીએ આપણે જવાનું છે આજે બેંકે બરોબર. તો બેંકના મસ્ત મજાના કપડાં પહેરી નીકળી ગયા. અને આજે એક મોટામાં મોટો ટ્વિસ્ટ તો જે તમે જોઈ શકો આપણી ગાડી છે. અને આ ગાડી છે એ આપણે ઈસવીસન પૂર્વેની સાલમાં લીધેલી હતી. ઘર ભેગું થાને ભાઈ. અને એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે, ક્યાંય પણ ધૂળનો દાગ તમને આમાં જોવા નહીં જડે. ગજબ બેઇજ્જતી હે.
અને બહુ મસ્ત ગાડી છે ભાઈ, આપણે વેલ મેન્ટેન ગાડી રાખી હતી. અને આને મારે જેટલા વર્ષ થયા ને એટલા જ આ ગાડીના વર્ષ ત્યાં છે જે યાર આપણે વેલ મેન્ટેન. અને આને આજ ખંભાળીએ લઈને ખંભાળીએ આપણે આવી ગયા હતા. અને ખંભાળીએ લખવા છે બેઠા હતા. ને પહેલાં ગયા હતા આપણે બેંકે ને પછી આવી ગયા હતા આપણા ભાઈબંધનું કહેવાનું કારખાનું છે સિમેન્ટ. અહીંયા તમને ટાટાના બધી પ્રોડક્ટના સિમેન્ટ મળી જાય અહીંયા પાછળ. આ ભાઈબંધ આપણે સેલ આઉટ કરે છે બરોબર. તમારે અહીંથી લેવો હોય તો તમે અહીંથી લઈ આવી ગયો. ના આપણો જો લાડલો ભણે જ છે. ભણે જ હું હમણાં ભાવ તો મુંજાઈ ગયો હો. નથી હમણાં બરાબર. હે નથી બરાબર. એને કે બરાબર નથી ને. જો આપણે અત્યારે છે ને એક શું કહેવાય ઓલું લોનની પ્રોસેસ હાલે એટલે આપણે પહેલાં એના ડોક્યુમેન્ટ રેડી કરી નાખીને પછી આપણે એને લોનની પ્રોસેસ કરવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમી તો બધા લીધું છે બધા ભાઈબંધે. આપણે એક લઈ ગયા છે આપણે બીજે કે જમવા જવું ને એ પહેલાં જો આપણે આપણા વિડીયોનું કામ હાલતું હતું. આપણે આપણો વિડીયો એકલા જ જોવા માંડ્યા હતા કેમ કે બીજા તો કંઈ આપણા વિડીયો જોતા નથી. એટલે આપણે આપણો વિડીયો એકલા જોવા માંડ્યા હતા. અને નીચે આવ્યા ને તો જો અહીંયા કેનો વિડીયો દેખાણો સીધો અમિતભાઈનો વિડીયો આવી ગયો. આમ સ્ક્રોલ કરશો ને આ બીજો અમિતભાઈનો વિડીયો, ત્રીજો અમિતભાઈનો વિડીયો, મિસ્ટર ઇન્ડિયન એકાન એના બધાના જ વિડીયો આવે. આપણા વિડીયો કેટીએમમાં આવશે એ કોમેન્ટ કરી દેજો. મલક પર હે ને ટાટાના શોરૂમે પવા ખાંડી લીધા પણ હવે છે ને અહીંયા થતી હતી બહુ ગરમી એટલે આપણે એમ લઈ ચા પીવા જઈએ. ચા તો આપણે મૂકી દીધી અને તમને બ્રાડનું દ્રશ્ય દેખાડું તો જોતા ભાઈ તડકો દીએ હે ડૂચા. અને અહીંયા વળી હમણાં નવું લાદીનું કારખાનું બને છે બોલો બરોબર. હવે અહીંયા યાર બહુ તપ લાગે છે બરોબર. હવે છે ને નીકળી તો ભારી કામ થાય ઘરે. और वो जो लाल वाला बटन है उस पे भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.